ऐसे આપણે ગોઠવતો ગાઈસ આપણે 8 પોગી ગયા અને હવે ગાઈસ આપણે સંડાસ બાથરૂમ ગોઠવવાના છે સંજયભાઈ આપણે ગાઈસ વાયર કટિંગ કરવા ગયા છે જો ગાઈસ હમણાં વાયર કટિંગ કરીને આવે છે હેલો ગાઈસ તમને ગુડ મોર્નિંગ તો ગાઈસ આજે આપણે કઈ મજા આવે થોડી કામ મારી ગાઈસ કેવું થયું ખબર છે ગાઈસ 3-4 દિવસથી ગાઈસ હું આજ વેલો ઉઠ્યો ને તો આજે મજા આવે થોડી કેમ થાય કે હજી દી આપણી પાસે ઘણો છે અને હજી કામ જવાનું આપણે ગાઈસ ઘણી વાર છે કંઈક એમ થાય તો વહેલો ઉઠે તો ગાઈસ આપણે ગમે ત્યારે સવારમાં ગાઈસ ને વહેલું ઉઠવાનું મજા આવે નહીં બેન કમ્પ્લીટ થઈ જાવ ને તો ગાઈસ બહુ મજા આવે અને ગાઈસ આપણે અત્યારે તો ટાઈટ હોય છે તો ગાઈસ આપણે સામે શટર આપણે અહીંયા છે તો શટર પહેલા તો ગાઈસ આપણે જો ગાઈસ આપણે શટર પહેલી આ રીજો આ ગાઈસ સ્ટાઇલમાં આજે કામે છૂટીને તેનું ઘા કરી દીધું શટર અત્યારે પાછો હાથમાં લીધો ગાઈસ એક હાથથી રહ્યું શટર આવતું નહીં બે હાથે શટર પહેરવું પડશે જો ગાઈસ આપણે શટર પહેરી લીધું અને હવે ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનું બાકી છે અને આજે ગાઈસ આપણે તમને દેખાડું કે કેટલા વાગે આપણે કમેન્ટ થઈ ગયું આમ જો ગાઈસ 8 વાગે 8 માં હજી ગાઈસ થોડીક વાર છે પણ 8 વાગ્યા નહીં જોઈને કમ્પ્લીટ ગાઈસ તૈયાર થઈ ગયો નકે ગાઈસ રહ્યો ને હું 8:30 ઉઠતો ને એવું ગાઈસ થતું હતું આજે ગાઈસ આપણે કામ કરીને થાકી જવું એટલે પણ આજ થોડોક વહેલો ઉઠ્યો મોબાઈલનું અલાર્મ વાગ્યું ને તો ઉઠી ગયો લગભગ 7 વાગે 7:05 ઉઠ્યો હું 7:05 ગાઈસ આપણે અલાર્મ મૂકી દો ત્યારે હું ઉઠ્યો તો ઉઠીને તરત બ્રશ કરીને કમ્પ્લીટ થઈને 8 વાગી ગયા તો ગાઈસ આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે તો ચા નાસ્તો કરી લે અને પછી જવાનું આપણે કામે તો ચા નાસ્તો કરી લે ચા નાસ્તો કરી લીધો અને હવે ગાઈસ આપણી બાઇક પાસે અને હવે ગાઈસ વોટિંગ કરી દીધું બાઇકમાં ટિફિન તો ગાઈસ આપણે હવે એટલે કે સંજયભાઈને લઈને કામે સંજયભાઈ ગાઈસ આપણે એમના ઘરે વાઈટ જોવા મળે તો ગાઈસ આપણે સંજયભાઈને લઈને સીધા એટલે કામે પડી ગયા રેગડવાય અને જો ગાઈસ આપણે ઓલા થાંભલો ગાઈસ દેખાય ને અહીંયા ગાઈસ આપણે ટિફિન મૂકી દીધા અને હવે ગાઈસ આપણે આ સિકંદર ને એવું ગાઈસ બોટમ છે ને અહીંયા તે મારવાના છે અમુક જગ્યાએ પેકિંગ નું મેકવાનું બાકી છે એ વાડોરું કામ ગાઈસ છે ને એ આપણે આજ કરવાનું છે અને સંજયભાઈ નરેશભાઈ અને હું ને રામભાઈ ગાઈસ આજે આપણે આયા નથી એ ગયા છે કોયડા તો ગાઈસ આપણે હવે કામ ચાલુ કરી દઈએ આપણું આજનું કામ તમને હું ગાઈસ કહી દઉં કે આજનું કામ આપણે ફોર્મમાં આવ્યું તો ગાઈસ આપણે આમાં જેટલો ગાઈસ ટપ્પો દેખાય ને એ ગાઈસ આપણે ધાબા પર ફોર્મમાં ટપ્પો મારવાનો જો અમે ટપ્પો માર્યો તો એ રીતના ગાઈસ આપણે ટોટલ 50 ફોર્મમાં ઉપર હારવાના છે અને બીજું ગાઈસ આપણે વાલ પ્લેટ ને એવું હતું ઉપર લેવાનું છે તો એ રીતના ગાઈસ આપણે અત્યારમાં હવારનું કામ આવ્યું છે હા જો ગાઈસ કેટલા બધા ફોર્મમાં 50 કુલ ફોર્મમાં આપણે ઉપર લેવાના છે અહીંથી તો ગાઈસ અહીંયા સુધી હું ને ગાઈસ સંજયભાઈ તો ગાઈસ સંજયભાઈ રહ્યા ને એ પાણી પીવા ગયા છે અને આપણે ગાઈસ ધાબા પર હવે જે ફરમાં હારશું અને પછી ગાઈસ આપણે પાણીનું પીને પછી આપણે એને ગાઈસ કામ કરશું અહીં ગાઈસ આપણે ઊંચું વધારે ને જો તો ફરમાં થોડીક તકલીફ પડે અને હરવારે લઈ લઈશું તો સંજયભાઈ તો પાણી પીવા ગયા છે હમણાં આવે ને ત્યારે આપણે ફાર્મ આવવાનું ચાલુ કરશું ને હજી તો ગાઈસ આપણા વાલપેટના જેટલા કટકા દેખાય ને એ આપણે બધા ધાબ ઉપર લેવાના છે અને આ ગાઈસ વાલ પ્લેટ પાટિયા ફર્મા કેટલું બધું ઘણું બધું તો અરે સાચું તો કંઈ થાય નહીં બીજું કંઈ નહીં ગાઈસ થોડુંક વહેલો ઉઠીને જ બહુ મજા આવે આનંદ થાય હજી ત્યાં સંજયભાઈ દેખાતા જ નહીં જો થોડોક ફરમાં આવ્યો ને થાકી ગયા
બી અમે હું સંજયભાઈ બી થાકી ગાઈસ આપણે આમ જો આ હાઈટ રહીને 12 ફૂટ જેટલી લાગે નીચે એક ડાબુ મેકું પડ્યો આમ જો તો ગાઈસ સંજયભાઈ પાણી પીને હતા આવતી બહાર જીતું જો ગાઈસ નર્સ વેરિયન આપણે સિકંદર મારે સંજયભાઈ જો આમ ઉપર આપી રહ્યા સિકંદર મારો નંબર ગાઈસ કેન્સલ થઈ ગયો અમારું કામ આવી ગયું ઘરમાં હારવા તો પાણી પીને પછી ગાઈસ આપણે ઘરમાં હારવા ચાલુ કરશું
તો ગાઈસ આપણે જો આટલો બધો ફરમાન થપ્પો મારી દીધો. આ ગાઈસ અનુમાને લગભગ ગણે ને તો તરીકા 35 ફરમાઈ છે. બસ તમને દેખાડું કે આપણે કેટલા બધા હતા ને કેટલા ખાલી થઈ ગયા. આમ જો ગાઈસ આટલો જ ખાલી થપ્પો રહ્યો. એમાં લગભગ 7-8 ફરમા છે અને બીજા ગાઈસ આપણે અલગ છે. અને હજી તો ગાઈસ વાલ પ્લેટ ને લેવાનું બાકી છે. અને પાણીનું પીલી આ ગાઈસ સાહેબ જો આટલો બધો થપ્પો ચડી દીધો ઉપર ધાબા ઉપર. તો પાણીનું પી પછી આપણે ચડાવશું ફરમા ઉપર. તો ગાઈસ આપણે પાણી પીને આવતા રહીએ ગાઈસ આપણે પાછી ફરમા હારવા. ને સંજયભાઈ ગાઈસ આપણે આવતા રહીએ ફરમા હારવા પાણી પીને. ને હવે ગાઈસ આપણે આટલો થપ્પો હે હારવાનો. પછી ગાઈસ આપણે રહ્યું ખાલી વાલ પ્લેટ બાકી હારવાની. અને બીજું ગાઈસ આપણે વાંહે થપ્પો માર્યો ને એ પણ ફરમા લેવાના છે. તો હર ફરમા હારવાનું ચાલુ કરશું. વાગી ગયો એક અને હવે ગાઈસ આપણે બેવાનું છે જમવા. અને જો ગાઈસ આપણે તમને દેખાડું કે આપણે કેટલું સજ્જું ગોઠવ્યું. તો ગાઈસ આપણે બાથરૂમ નું ગોઠવી નાખ્યું અને ઉપરના આપણે ગાઈસ 12 ફૂટ આગળ અને એક બાથરૂમ એટલું ગાઈસ આપણે ગોઠવ્યું. અને આપણે થઈ ગયો ગાઈસ આપણે જમવાનો ટાઈમ. અને ફરમા તો ગાઈસ આપણે ઉપર લઈ ગયા વાલ પ્લેટ અને ફરમા ગાઈસ આપણે હાથી જગ્યાએ જેટલા આવે ને એટલે આમ થપ્પો અમે મારી દીધો કમ્પ્લીટ કરીને. અને હવે ગાઈસ આપણે જમી લઈ અને જમીન તરત ગાઈસ 10-15 મિનિટ આરામ કરવાનો. પછી ગાઈસ આપણે સામે ચડી જવાનું. નમજો ગાઈસ આપણે હાથ. તો હવે ગાઈસ આપણે જમી લઈએ. તો જમી લીધું હે અને ગાઈસ આપણે જમીન આપણે આવતા રહીએ બહાર. તો જો ગાઈસ આ મસ્ત મજાનો ગાઈસ બહાર ઓટો હે ને ગાઈસ આપણે 10-15 મિનિટ આરામ કરશું. પછી આપણે પાછા કામે ચડી જઈશું. જો ગાઈસ અહીં કેવું મસ્ત મજાનો એક ઓટો હે અને મસ્ત મજાની ઠંડી હવા આવે છે. એમાં ગાઈસ આપણે બહાર આરામ કરવા આવતા રહ્યો. 10-15 મિનિટ આરામ કરવાનો પછી આપણે પાછું કામે ચડી જવાનું હોય. તો ઘડીક આપણે આરામ કરી લઈએ. કરી લીધો હવે ગાઈસ આપણે ચડવાનું છે કામે. તો ગાઈસ આપણે આવતા રહ્યા પાછું સજ્જુ ગોઠવવા. સંજયભાઈ નીચે પાણી પીવા રહ્યા છે. અને જો ગાઈસ આપણે આ સજ્જુ ગોઠવવા એટલે પોગાડ્યું. અને અહીંયાથી ગાઈસ આપણે સામે સુધી જો દોરી બાંધી દીધી એટલે આપણો ફરમો બહાર અને ફરમો છે ને ગાઈસ બહાર ન નીકળે એટલે આપણે દોરી બાંધી. 3 ફૂટનું સજ્જુ કરવાનું પણ 3 ફૂટ 3 ઇંચ થાય છે એટલે ગાઈસ આપણે દોરી બાંધવી પડી. નકર તો ન બાંધવું પડે. હવે સંજયભાઈ આવે એટલે ગાઈસ આપણે હવે ફરમાનું મારવાનું ચાલુ કરશું. અને ગાઈસ આપણે આમ જો દિવાલ કેવી આવ અહીંયા આમ જરાક પગ છટકે ને ગાઈસ પડી હેઠા. આમાં ગાઈસ સજ્જુ ગોઠવું ને એમાં એવું જ થાય એવું. સાચું ગાઈસ એમાં એવું જ થાય. થોડી ઘણી ગાઈસ આપણે ભૂલ થાય ને સીધા આપણે ગાઈસ હેઠા એવું છે ગાઈસ. તો આપણે તો સંજયભાઈ ગાઈસ આપણે આવે ને પાણી ને એવું પીને પછી હારે ગોઠવવાનું ચાલુ કરશું. નરેશભાઈ તો ગયા હે હળવદ સનમાઈકી લેવા. તો હવે નરેશભાઈ તો કેટલા વાગ્યા આવે કંઈ નક્કી નહીં. અને હું સંજયભાઈ ગાઈસ ખાલી 2 જણા ગોઠવશું. એટલું ગોઠવો એટલું ગાઈસ આપણે ગોઠવતા ગાઈસ આપણે 8 પોગી ગયા. અને હવે ગાઈસ આપણે સંડાસ બાથરૂમ ગોઠવવાના છે. સંજયભાઈ આપણે ગાઈસ વાયર કટિંગ કરવા ગયા છે. જો ગાઈસ હમણાં વાયર કટિંગ કરીને આવે છે. અને જો ગાઈસ આપણે 8 પોગી ગયા ગોઠવતા. અત્યારે ગાઈસ આપણે હાઈન પડી ગઈ અહીંયા તો એટલું ગાઈસ ગોઠવતા હાઈન પડી ગઈ વિચાર કરો. તો ગાઈસ આપણે સંજયભાઈ વાયર લઈને આવે તાણીએ કરીને ગોઠવવાનું ચાલુ કરી દઈશું. અને ગાઈસ આપણે અહીં જો બેઠા ને આ ગાઈસ દિવાલ લગાવી. આ ગાઈસ નવની આપણે પડદી મારેલી છે ને તો ગાઈસ કેવી ડગે ખબર આમ થાય. એટલે આમાં ગાઈસ આપણે એક બીમ નાખી દેવાની જરૂર પડે. આમાં કાંઈ નવની દિવાલ હોય ને તો ગાઈસ આપણે આમ ડગે અને લિંટર ભરી દે ને પછી કંઈ ન થાય. પણ અત્યારે ગાઈસ ડગે બહુ આમ જરાક આમ પાટું હોય તો દિવાલ પડી જાય હેઠી. નવનું છે ને નવની પૂરી નથી. આમ ગાઈસ આપણે ઈટ લગભગ 4ની જ આવતી છે એ રીતના પડી જાય.
તો સંજયભાઈ વારે આપણે કટિંગ થઈને આવતા રહ્યા તો બાથરૂમમાં પાછું ગોઠવણ ચાલુ કરી દઈ જો આ સંજયભાઈ અડધું જ રાખો ને બીજો નથી જોતો અને ગાય છે આપણે અહીં તો કેટલું નીચું થઈ જતું છે 20 ફૂટ જેટલું થતું હશે નીચું એને આપણે ગાય ધાબુ ગોઠવો વિન્ટર ગોઠવી સંજયભાઈ વાયર જુદો પડે આપણે જે ગોઠવણ ચાલુ નથી કર્યું ત્યાં તો ગાય આવી ચા તો ગાય સંજયભાઈ આપણા ચા આપશે અહીંયા પાલી ભરી મૂકી જગમાં દેખાતી નહીં એક જ પાલી બે માં તમને પગ આવે નહીં એક આ મેં તો ગાઈસ આપણે હવે ચા પી લઈ આપણે હવે ચા પીતો છે અને હવે ગાઈસ હવે સંડસ બાથરૂમ ગોઠવણ ચાલુ કરવાનું છે તો સંજયભાઈ ખાલી માવો બની લે ને પછી ગાઈસ આપણે ગોઠવણ ચાલુ કરવાનું તો માવો બની લે એટલી વાર આપણે ફાઇનલી આખું ગાઈસ આપણે સજુ ગોઠવી નાખ્યું અને હવે ગાઈસ આપણે જવાનું છે ઘરે તો હાથને ધોઈ નાખીએ તો ગાઈસ આપણે ઘરે પગી ગયા અને ગાઈસ આપણે કેટલું બધું નવું થઈ ગયું તો હવે ગાઈસ આપણો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ મળશે ગાઈસ નવા બ્લોગમાં બાય બાય